મુદ્દા લઈને આજે અહીંયા આવ્યા છીએ। એક તો અમારા બાળકોને સારામાં સારું શિક્ષણ મળવું જોઈએ। શિક્ષણ વ્યવસ્થા કથળતી જાય છે, એ સુધારવા માટે થઈ આપણે જ લડવા। અને ફરી વખતે એમાં જયારે સાયલાન ચુડા તાલુકો રહી ગયા તો એના માટે રજૂઆત કરવા ગયા કે ભાઈ ઓક્ટોબરમાં નુકસાન થયું છે, એનું વળતર મળવું જોઈએ। એ વળતરની રકમ ઉપરથી નક્કી થઈ ગઈ તો ગઈકાલ કોંગ્રેસ વાળા મેસેજ કર્યો કે વળતર હાટું થઈને જવું, એટલે એ તો નક્કી કરી લીધું છે। ગઈકાલે એક મેસેજ વાયરલ કર્યો, વળતર નથી મળતું, આજ દી સુધી ક્યાં ગયા હતા તમે? ભાજપ વાળાએ ભેળા થઈને આખા તાલુકાની પથારી ફેરવી દીધી છે। હવે આપણા યુવાનો, હવે આપણા ખેડૂતો, હવે માતાઓ બહેનો તમામ જે મોટી સંખ્યામાં દૂર દૂર સુધી ઉભા છે, આપ તમામને હું એક નાના ભાઈ તરીકે વિનંતી કરવા આવ્યો છું કે હું મારી જિંદગી મેં કહ્યું છે કે ધાવડી માતાના સાક્ષીએ કહું છું કે મારી જિંદગી યુવાનો અને ખેડૂતો માટે, જ્યાં સુધી ખેડૂતો બહાર દેણામાંથી ન નીકળે, જ્યાં સુધી આ વિસ્તારમાં સિંચાઈનું પાણી ન આવે, ત્યાં સુધી રાજુ કરવપડા લોહી રેડી દેવાની તૈયારી સાથે મેદાનમાં આવ્યો છે। તમને બધાની વિનંતી કરવા માટે પણ આવ્યો છું કે આવનાર સમયમાં આવા લોકોને ખાસ ઓળખી જજો, મજબૂત યુવાનો ગામમાંથી આપજો, અને જ્યારે જ્યારે પણ જરૂર પડે કે કોઈ અધિકારી હેરાન કરે છે ત્યારે તમારા ભાઈને યાદ કરજો, અમારી ટીમને યાદ કરજો, અને અહીંયાથી જે 8-10 યુવાનો તમે આપો છો, આ યુવાનો ગામ